નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે। નખત્રાણા શહેરના નાગરિકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવવા બાયપાસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે। ₹32 કરોડના ખર્ચે બનનારા 7 કિલોમીટર લાંબા નખત્રાણા બાયપાસ માર્ગ માટે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે। ભૂકંપ પછી નખત્રાણા નગરની વસ્તી વધતા અને નખત્રાણામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર ભારે વાહનોની અવરજવર વધતા ટ્રાફિક સમસ્યા લોકો માટે ત્રાસરૂપ બની ગઈ છે। આ સમસ્યાથી છુટકારો મેળવવાનો એકમાત્ર માર્ગ બાયપાસનો હતો અને તે મંજૂર કરાવવા માટે નખત્રાણાના નાગરિકો, અગ્રણીઓ, વેપારી મંડળો વર્ષોથી રજૂઆતો કરી રહ્યા હતા। વિધાનસભાની ચૂંટણી વખતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બાયપાસના મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો અને સતત રજૂઆત કરતા આખરે સરકારે બાયપાસની મંજૂરી આપતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। મંજૂર થયેલ બાયપાસનું કામ તાત્કાલિક શરૂ થાય અને વહેલી તકે પૂરું થાય તેવું નગરના લોકો ઈચ્છી રહ્યા છે। સૂચિત બાયપાસ રોડ અંગિયા ફાટકથી શરૂ થશે અને નવાનગર પાછળથી અર્ચના સ્કૂલ પાછળ આવેલ કાળી તરાવડીથી થઈ રામેશ્વર મંદિરથી વિરાણી નાની ગામની પશ્ચિમ બાજુએથી વિરાણી કોટડા રોડ ક્રોસ કરી ચત્તરભુજની આંટી આગળ ભુજ લખપત હાઈવેને ટચ થશે। અત્યારે જે નખત્રાણામાં બાયપાસ મંજૂર થયો છે એ નખત્રાણાની જે એક ટ્રાફિકની સમસ્યા હતી એ સમસ્યા ચોક્કસ આનાથી હળવી થશે અને વહેલામાં વહેલી તકે બાયપાસનું કામ શરૂ થાય અને સારું એવું કામ થાય એવી લોકોની પણ માંગ છે। અને વર્ષો જૂની જે એક માગણી હતી આપણે બાયપાસની તે અત્યારે જે મંજૂર થઈ ગયો છે તે એક સારામાં સારી વાત છે અને નખત્રાણાની ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે।